ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ઉપલક્ષમાં હું રાજકોટ શહેર પોલીસ વતી તમામ રાજકોટવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું. હું આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે ત્યાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે, જેના અંદર ગાર્ગી સ્કૂલ, નચિકેતા સ્કૂલ, મોદી સ્કૂલના બાળકો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી છે. એસઓજી દ્વારા એક ડેમોનું આયોજન કરવામાં આવશે અને સાથે સાથે બધા મળી એક ભારતનો નકશા પણ બનાવવામાં આવે કે જે એક પ્રતીકરૂપ હશે કે ભારતનો જે સંવિધાન છે, જે સંવિધાનમાં સમાન હકો બધા નાગરિકોને આપવામાં આવે છે અને સાથે સાથે જે સંવિધાનના નિર્માતાઓ જે મૂળ સંવિધાનની અંદર જે એને અપેક્ષાઓ હતી એને આજે સાથે મળી અને અમૃતકાલના જે વિકસિત ભારત છે એના સપનાને અમે સાકાર કરવાની આજે यहाँ पर આપણે કોશિશ કરીએ. ખાસ કરીને રામ રાજ્યની સ્થાપનાની વાત કરી છે, રામ પ્રતિષ્ઠા अपने માટે ખૂબ ગર્વની વાત છે કે લગભગ 500 વર્ષના જે એક લંબા અંતરકાલ બાદ ભગવાન રામની અયોધ્યામાં પુનઃ પધરામણી થઈ છે અને સંવિધાનના અંદર પણ જે આપણે જોઈએ તો પ્રથમ પાના ઉપર રામની છબી, જે રામ રાજ્યનો એક પ્રતીક છે, એના ઉલ્લેખ મેં મારી સ્પીચમાં કરવામાં આવેલું અને એના જે એક અપેક્ષા હતી કે રામ રાજ્યની સ્થાપના થઈ એને અને જે સંવિધાન કે અંદર જે બાબતોનો ઉલ્લેખ છે એને હવે આપણે પૂર્ણ કરીએ એવી મારી અપેક્ષા છે.